નહીં જો ગમે તો થોડી રાહ જોજો, થોડું પણ ગમે તો વાહ વાહ કરજો. મારું નામ નિશિત પટેલ છે અને નિશિતની વાતોમાં આપ સૌનું સ્વાગત છે. મારી વાત અને કવિતા સાથે સાથે ચાલતી રહેશે, એટલે આપ સૌનું થોડુંક ધ્યાન મારી તરફ લાવજો, કારણ કે આજે હું મારા સૌથી પ્રિય વિષય પર વાત અને કવિતા કરવાનો છું. અને મારો સૌથી પ્રિય વિષય છે મારું જનરેશન. આજનું મારું જનરેશન જે નથી પૂછતું પોતાને કે કેમ છે તું, નથી જો સારું તો થોડી વાત કરી લે, સારું જો બધું જ છે તો આભાર માની લે. નથી જો સારું તો થોડી વાત કરી લે, સારું જો બધું જ છે તો આભાર માની લે. ફોકટમાં અટવાયા કરે છે તું, પત્યું જૂનું તો નવું ચાલુ કરી લે. નથી જો સારું તો વાત કરી લે. મારું જનરેશન કંઈક અલગ છે. અમે કાયમ છે ને કોઈક નવી વસ્તુની શોધમાં છીએ, પણ જે છે ને તેના વિરોધમાં છીએ. બહુ જ અલગ છે અમે. અને 21મી સદીની સૌથી પ્રેરણાત્મક વાત એ છે કે અહીંયા જ્ઞાનના હજારો સ્ત્રોત છે, અને હજારો સ્ત્રોતથી મળેલું જ્ઞાન સાચું છે કે ખોટું છે હજુ વિષય છે. તો સાચા ને ખોટાની ઉલઝનમાં ઉલઝાયા અમે. હજારો દિશામાં વિચારો અમારા ચાલતા હોય છે, બધે જ અટવાયા અમે. રાઈટ? તો અટવાતું મગજ, અટવાતું મન, દસે દિશામાં ભાગતું મન શાંત તો કરવું જ પડે ને. અને શાંત મગજને કરવા માટે મારે દરરોજ આ 4 વાત મને કેવી પડે છે. એ જ વાત હું આજે તમને કહીશ કે વિકલ્પની જો તું શોધમાં રહેશે તો રાત તારી ક્રોધમાં રહેશે. વિકલ્પની જો તું શોધમાં રહેશે તો રાત તારી ક્રોધમાં રહેશે. અને સંકલ્પને જો તું માત્ર વિકલ્પ માનશે તો વાત તારી આખી દુનિયા કરશે. એટલે જ કહું છું, એટલે જ તો કહું છું કે ભાગતો રે, જાગતો રે, પણ ઓછું થોડું ડરતો રે. પછી જોજે તને રચનારો પણ તારી સામે નમશે. અને જ્યારે આ બધું જ થતું હશે ત્યારે તું તારા તુંને મળશે. ત્યારે તું તારા તુંને મળશે. વ્યવસાય મારો પુસ્તકનો છે, પણ આમ તો હું ગણિતનો શિક્ષક રહ્યો છું. 11 વર્ષથી શિક્ષક છું ગણિતનો. પાઠ્યપુસ્તકના ગણિતને સમજાવતા સમજાવતા એટલું તો શીખી જ ગયો કે જીવનનું ગણિત અને પાઠ્યપુસ્તકનું ગણિત એક જ છે. જેમ એક સૂત્રથી આખું પાઠ પતતું નથી, એક સૂત્રથી પાઠ્યપુસ્તકના બધા પાઠ પતતા જ નથી, તેમ એક ખોટા અનુભવથી આખા જીવનનું ઘડતર થતું નથી. સાચી વાત છે. એટલે જનરેશન કોઈ પણ હોય, પણ જનરેશનમાં તપતું ડર માણસને અંદરથી નષ્ટ જ કરતો હોય છે. કંઈક કહેવાનો ડર, કંઈક સાંભળવાનો ડર, સાચું કહેવાનો ડર, ખોટું સાંભળવાનો ડર, પેલો કંઈક કહી દેશે તેનો ડર, હું કંઈક કહી દઈશ તેનો ડર. પણ જો હું ખોટું નથી તો એક વાત પૂછું, ડર તો ફક્ત અર્ધ જ્ઞાનનું પ્રતીક જ છે ને. અને જ્ઞાન કુદરતે કરેલી આ રચનાત્મક રચનામાં જ્ઞાનનું ભંડોળ બધે જ છે ને મફતમાં છે. સારામાં સાચું જ્ઞાન છે, ખોટામાં તો હજુ સાચું જ્ઞાન છે. ખોટા સંબંધોમાં જ્ઞાન છે, સાચા સંબંધોમાં જ્ઞાન છે, સાચામાં જ્ઞાન છે, ખોટામાં જ્ઞાન છે. તો કોઈ પૂછે મને કે ક્યાંથી શીખે છે તું, તો કહું છું એને કે ડાળી પાનથી શીખી છે મેં પાનખરની વાત. ડાળી પાનથી શીખી છે મેં પાનખરની વાત. ઓછા સંબંધમાં જાણી છે સાચા સંબંધની વાત. ડાળી પાનથી શીખી છે મેં પાનખરની વાત. ઓછા સંબંધમાં જાણી છે સાચા સંબંધની વાત. બધું જ કહેતા પણ શું પતે છે તારી વાત, અને બધું જ કહીને પણ શું સમજાય છે તારી વાત. શું સમજાય છે તારી વાત. સાચા અને ખોટામાં અટવાયો તું, શું જાણે છે તું કે ખોટા અનુભવમાં મને થઈ હતી મારી મુલાકાત. ડાળી પાનથી શીખી છે મેં પાનખરની વાત. અધૂરા બધા જમાં જાણી છે પૂરા બધાની વાત. મને સાંભળવા બદલ આપ સૌનો આભાર.
નિશિતની વાતોને સાંભળતા રહેજો. નવું જો શીખો તો મને કહેતા રહેજો. શીખેલા નવાની વાત આપણે કરતા રહેશું. સાચા અને ખોટાની વાત આપણે કરતા રહેશું. આભાર.